આજે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ અને જો આટલું સરસ લાગે મહેમાન આવે ને તો જલ્દી બી થઈ જાય અને સારું બી લાગે ડીશમાં પીરસીએ ને તો ડીશ બી સરસ શોભે. દૂધની થિકનેસ આટલી પાતળી રાખવાની, બહુ જાડું નહીં રાખવાનું, નહીં તો એ આઈસ્ક્રીમ બની જાય. અને ફ્રૂટમાં દાડમ, એપલ અને બનાના યાની કેળું. કાચું દૂધ 500 ગ્રામ લીધું છે. એમાંથી 1 કપ સાઈડ પર ઠંડુ કાઢી લીધું લોટ વગાડવા માટે. લોટ એટલે કે કસ્ટર્ડ પાવડર વગાડવા માટે. અને 500 ગ્રામમાં 5 ચમચી ખાંડ લીધી છે. આ 1 કપ દૂધ છે એમાં આપણે 1 ચમચી કસ્ટર્ડ પાવડર નાખીશું. 500 ગ્રામમાં 1 ચમચી કસ્ટર્ડ પાવડર, જેથી એની થિકનેસ બરાબર આવે, વધારે નહીં. અને બાકીનું દૂધ આપણે ગેસ પર ગરમ કરવા મૂકી દીધું. હવે એને ઉકાળવાનું છે અને એને ઉભરો લાવવા દેવાનો અને પછી એમાં ખાંડ નાખવાની છે. તો આમ હલાવતા દૂધને ઉકાળવાનું છે. હવે આપણે જે વાડકીમાં કાચું દૂધ રાખ્યું હતું અને એમાં 1 કપ દૂધમાં 1 ચમચી કસ્ટર્ડ પાવડર નાખ્યો તો એને હલાવવાનું અને એને ઓગાળી. ગરમ દૂધમાં પાવડર નહીં નાખવાનો, કાચા દૂધમાં પાવડર નાખવાનો, જેથી એના ગઠ્ઠા ના બાજી જાય. અને એને એવી રીતે હલાવીને ઓગાળવાનું કે 5 કે 4 વાર ચમચી હલાવશો ને તો ઓગળી જશે. જો આ સેમ્પલ છે, બરાબર. બીજી બાજુ આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે ને એ દૂધમાં આપણે ખાંડ નાખવાની છે. 500 ગ્રામ દૂધમાં 5 ચમચી ખાંડ નાખી છે, એ ટેસ્ટ પ્રમાણે. કારણ કે આજકાલ બધા બહુ ખાંડ ઓછી ખાતા હોય, ગળ્યું ઓછું ખાતા હોય અને ઇનફ છે આટલું. તો આ ગરમ થઈ ગયું. જો ફીન ઉપર થઈ ગયું ને એટલે આ દરમિયાન આપણે ખાંડ નાખી દેવાની. કેમ? તો કે ગરમ દૂધમાં ખાંડ નાખીએ વહેલી ઓગળી જાય. એને 4-5 વાર ઉપર નીચે દૂધ કરીશું એટલે ખાંડ ઓગળી જશે, એને વાર નહીં લાગે. જ્યારે આપણે શરબત બનાવીએ ત્યારે ઠંડા પાણીમાં ખાંડ કેવી ચમચીથી હલાવીને ઓગળી જાય. આ તો ગરમ દૂધ છે, જો એને વાર લાગે ઓગળતા, નહીં વાર લાગે. આમ કરીને ખાંડ ઓગાળી દેવાની. પ્રિપેરેશન બીજી પહેલેથી કરી દેવાની કે ઇલાયચી, જાયફળ અને ડ્રાયફ્રૂટ એ બધું સમારીને સાઈડ પર મૂકી દેવાનું. દાડમ છોલી અને એપલ છોલીને સમારીને સાઈડ પર મૂકી દેવાનું. કોઈને છોડું ના છોલવું હોય તો એની મરજી. પછી બનાના સમારીને સાઈડ પર મૂકી દેવાનું. આમાં કોઈ ચીકુ બી નાખતા હોય, જેને જે ફ્રૂટ ફાવતું હોય એ નાખે. એકચ્યુઅલી કોઈ દ્રાક્ષ બી ઉપરથી નાખતા હોય, દેખાવ સારો લાગે, જે ફાવે. હવે આપણે કસ્ટર્ડવાળું દૂધ જે છે ને એ ઉમેરી દેવાનું. કારણ કે દૂધમાં ઉભરો આવી ગયો, ખાંડ નાખી દીધી, ખાંડ ઓગળી ગઈ. હવે એ દૂધ નાખી દેવાનું. જો આમાં પણ 1 ચમચી ગરમ દૂધ રેડીશું અને એ વાડકી સાફ કરી અને એને બી અંદર દૂધમાં રેડી દેવાનું. હવે આપણું કામ એ છે કે એને નોનસ્ટોપ પકાવવા દેવાનું. હવે એને હલાવી અને દૂધમાં નાખી દેવાનું. ત્યાર પછી એ દૂધને આપણે હલાવતા કસ્ટર્ડ પાવડરને પકાવવા દેવાનો યાની એને કાચો ના લાગે. ઘણીવાર તમે ટ્રાય કરજો કે 1-2 ઉભરો આવે અને દૂધ સાઈડ પર કાઢી લેજો. ને કાચું દૂધ તમે લાગશે, ઓટોમેટિક એવું લાગશે કે આ કંઈક કાચું છે. ભલે ને 1 ચમચી લોટ હોય તો એવું લાગે કે કાચું છે. એટલે હવેની જે પ્રોસેસ છે એ કરવી બહુ જરૂરી છે કે સ્લો ગેસ પર દૂધને હલાવતા કસ્ટર્ડવાળા દૂધને ઉપર નીચે કરી હલાવતા એને પકાવવાનું. યાની એને 4-5 ઉભરા આવવા દેવાના. 4-5 ઉભરા આવશે ને એટલે એની થિકનેસ બી તમને ખબર પડી જશે. એકદમ પાતળું હોય ને તોય ખબર પડી જાય. અને દૂધ ઠંડુ થઈ જશે ને ત્યાર પછી એની જાડું થશે. એટલે લોટ એકીન ફેરે વધારે નહીં નાખવાનો, નહીં તો પછી એ ક્વોલિટી કે આઈસ્ક્રીમ માટે ફ્રીઝરમાં જ મૂકવો પડે. પછી એ ફ્રૂટ સલાડ ના બને. પણ જો સિચ્યુએશન એવી હોય કે દૂધ જાડું થઈ જાય તો આપણે બીજું સાઈડ પરથી ગરમ દૂધ કરીને એમાં એડ કરી શકાય. ખાંડ વધારે પડી જાય તો બીજું 1 કપ દૂધ ગરમ કરી અને એમાં નાખી શકાય. ભલે ફ્રૂટ સલાડ બની બી ગયું હોય ને તો બી તમે સાઈડ પરથી 1 કપ દૂધ એડ કરી શકો. જાડું થઈ જાય તો બી પાછળથી ગરમ દૂધ એડ કરી શકો અને ખાંડ બી પાછળથી એડ કરી શકીએ આપણે. તો ફ્રૂટ સલાડની કોઈ પણ ડીશ હોય ને બહુ સારી લાગે. મહેમાન આવ્યા હોય ને તો બી બહુ સરસ લાગે ડીશમાં કે કંઈક મહેમાન માટે બનાવ્યું છે. કારણ કે કલરફુલ ડીશ હોય ને બહુ સારી લાગે. અને આ એક ઉભરો આવે ને એટલે ચાખી લેવાનું કે ખાંડ, લોટ કેવો લાગે છે, એટલે ખબર પડી જશે કે પાકી ગયું છે. કોઈને ખાંડ વધારે જોઈતી હોય તો એ બી ઉમેરી શકાય ગરમમાં.
ત્યાર પછી જો હવે આ દૂધ ઉકળવા માંડ્યું, આ પ્રોસેસ બહુ જરૂરી છે. આટલું ઉકળે અને ઉભરો આવશે, એને હલાવવાનું. એવું નહીં કે પડ્યું રહે અને ગેસ પર ગરમ કરતા હોય એવી રીતે દૂધ ઉભરી જાય, એવું નહીં. એને ઉપર નીચે કરીને પકાવવાનું. અને આ પ્રોસેસમાં સરસ એ પાકી જાય ને પછી દૂધને સાઈડ પર ઉતારીને એને ઠંડુ કરવાનું. અને ઠંડુ થાય પછી જ ફ્રીજમાં મૂકવાનું. અને નીચે ઉતાર્યા પછી બી એને ઉપર નીચે કરીને એને હલાવવાનું, એની તોર ના બાજે, નહીં તો એનો આખો ફ્લેવર બધું અંદર આવી જશે તોરમાં. એટલે વરાળ ઉતારી દેવાની, પછી એને ઠંડુ થાય ને વાસણ એટલે ફ્રીજમાં મૂકવાનું. અને ફ્રીજમાં મૂકતાં પહેલાં એમાં ડ્રાયફ્રૂટ, ઇલાયચી ને જાયફળ આ 3 તો અવશ્ય, બરાબર. ડ્રાયફ્રૂટ, ઇલાયચી ને જાયફળ આ 3 તો અવશ્ય નાખવાનું છે. અને ત્યાર પછી એને ફ્રીજમાં મૂકવાનું. ફ્રૂટ પહેલેથી અંદર નથી નાખવાનું. ફ્રૂટ સમારી બહુ પહેલાંથી સમારી નથી રાખવાનું. ફ્રૂટને 1 કલાક પહેલાં સમારો, કાળું પડી જાય. ફ્રૂટની અંદરના કોઈ પણ ફ્રૂટની અંદર ખટાશ હોય એટલે દૂધ ફાટી જાય. તો જુઓ કેટલું સરસ લાગે છે. તો ફ્રૂટ સલાડ હંમેશા પૂરી સાથે સરસ લાગે. તૈયાર છે ફ્રૂટ સલાડ. અને એને પૂરી સાથે દાણાવાળું કોઈ શાક હોય, ચાહે વટાણાનું હોય, ચાહે તુવર દાણાનું હોય, અને પીરસવામાં એટલું સરસ લાગે કે ના પૂછો વાત. અને જો તૈયાર છે, જો એની થિકનેસ જોઈ લો, બરાબર છે. આ પ્રમાણે ચમચીમાં પીવાની મજા આવે. અને જો ડીશમાં કેટલું સરસ શોભે છે. તો તૈયાર છે ફ્રૂટ સલાડ. અને થેન્ક યુ ફોર વોચિંગ વૈશાલી પટેલ ચેનલ.